नाथ प्यारे की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री सद्गुरु महाराज की जय। श्री सुंदर साथ की। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी। કિરંતન ગ્રંથ પ્રકરણ નંબર 7 આપણે આવ્યા છે। કિરંતન ગ્રંથનું પ્રકરણ નંબર 7। ગઈકાલે આપણે જોયું કે જ્યાં મનનો ખેલ છે એ મનની રચના કેવી રીતે થઈ, કોણે કરી, શા માટે કરી, આ બધી આપણને સમજ પડી ગઈકાલે। હવે આગળ જો આ ખેલની આપણને સુધ પડી હોય, શ્રી મહામતી એ સંબંધે પાઈએ, કયા સંબંધે? श्री महामती ए संबंधे पाइए ऐसा अखंड सुख अपार, ऐसा अखंड सुख अपार। जे परमधाम नो अपार सुख छे, अखंड सुख छे, निष्पत्तना संबंधे। त्रीजू ने चौथुं चरण बहुत महत्वनुं छे। गुरु प्रसादे नाटक पेख्या गुरु प्रसादे। सद्गुरुनी आपने कृपा थई तो आ नाटक केवुं छे एनी आपने समझ पड़ी, एनी आपने समझ पड़ी। पाया मन, मन का प्रकार, पाया मन, मन का प्रकार। जो आपने आ समझ पड़ी होय, आ शुद्ध पड़ी होय तो हवे के भाई आ नाटक छे, आ मननो खेल छे। આપણે તો આવ્યા નથી ને ગયા નથી, આપણી સુરતા ફેરવી છે, અહીંયા આગળ આપણી દ્રષ્ટિ ફેરવી દીધી છે। પરમધામથી આપણે આવ્યા નથી ને ગયા નથી, આપણી સુરતા ફેરવી દીધેલી છે। તો આગળ, ओ मेरी वासना तुम चलो अगम के पार, अगम के पार अपार, अगम के पार अपार पार, ताहे तेरा करार। हो मेरी वासना तुम चलो अगम के पार। जो आपने आ समझ पड़ी हो तो के हे परमधामनी वासनाओ के ब्रह्म सृष्टि ने कह रहा है। वो मेरी वासना कौन कह रही है? आपने महामती जी आपने बतावी रहा है, महामती जी आपने कही रहा है, प्राणनाथ जी आपने बतावी रहा है। तुम बेहद के पार जे परमधाम छे त्यां चालो। अहींया हवे घणी बधी वार समजाव्युं કે અહીંયા કશું નથી, દુઃખ સિવાય કશું નથી। ક્ષણભરના સુખ માટે અખંડ સુખ ન ખોવો, ક્ષણભરના સુખ માટે અખંડ સુખ ન ખોવો। અગમ પાર અપાર પાર, તાહે તેરા કરાર, तू देख निज दरबार अपनो, सूरत यही संभार। तू देख निज दरबार अपनो, सूरत यही संभार। जे दृष्टि छे, हवे आपने आ समझ पड़ी कि आपणे कोण छे, आपणे कोण छे, आपणा प्रीतम कोण छे, આપણું વતન કહાં છે। જો આપણને શુદ્ધ પડી ગઈ હોય તો પછી આ માયાની અંદર આપણે દ્રષ્ટિ રાખીને શું કરવાનું? આ ચોપાઈ આપણને બતાવી રહી છે। 2 દિવસ પહેલા કે 3 દિવસ પહેલા બતાવ્યું હતું કે ગયા વીકે આપણે બતાવ્યું હતું કે વ્રજની અંદર પૂરી નિંદનો ખેલ હતો। રાસ આદિ નિંદ આદि જાગણી, અને જાગણી બ્રહ્માંડની અંદર પૂરી જાગણી જે કહીએ છીએ, પૂરી જાગણી નથી જાગણી બ્રહ્માંડની અંદર। જાગણી બ્રહ્માંડની અંદર આદિ નિંદ અને આદિ જાગણી છે, જાગણી બ્રહ્માંડની અંદર પણ। તો આની અંદર ફેર શું છે? હવે કોઈ એવું કહેશે કે જાગણી બ્રહ્માંડમાં તો પૂરેપૂરી જાગણી છે, જાગણી બ્રહ્માંડમાં તો પૂરેપૂરી જાગણી છે, આમાં નિંદ કેવી? તો વ્રજ અને રાસની અંદર જે આદિ નિંદ બતાવી છે એ આદિ નિંદ નથી અહીંયા આગળ જાગરણ બ્રહ્માંડની અંદર। વ્રજની અંદર ધનીની પણ શુદ્ધ ન હતી, ધામની પણ શુદ્ધ ન હતી,
એટલે પૂરી નિંદનો ખેલ કયો છે. રાસની અંદર ધનીની સુધ પડી, ધામની સુધ નથી, તો આદિ નિંદ આદિ જાગણી કઈ છે. હવે જાગણી બ્રહ્માંડની અંદર તો આપણી પણ શુદ્ધ છે, ધનીની પણ શુદ્ધ છે, ધામની પણ શુદ્ધ છે, તેમ છતાં પણ આદિ નિંદ બતાવી છે. તો આદિ નિંદ કઈ બતાવી છે અને શા માટે બતાવી? જે આદિ નિંદ અહીંયા બતાવી છે અને વ્રજ અને રાસની અંદર જે આદિ નિંદ બતાવી છે એની અંદર તફાવત છે. એની અંદર તફાવત છે. ત્યાં સમજ નથી, વ્રજ અને રાસની અંદર સમજ નથી, એટલા માટે નિંદ કહી છે આદિ નિંદ. અહીંયા આગળ સમજ છે આપણને. અહીંયા આગળ જાગણી બ્રહ્માંડની અંદર આપણને શુદ્ધ છે, ધનીની પણ શુદ્ધ છે, ધામની પણ શુદ્ધ છે. અહીંયા શુદ્ધ છે છતાં પણ આપણે જે જાગતા નથી, જે સાવચેત નથી થતા, સાવધાન નથી થતા, એ નિંદ બતાવેલી છે. સમજ હોવા છતાં પણ આપણે ચેતતા નથી, એ નિંદ બતાવી છે. ત્યાં વ્રજ અને રાસની અંદર આપણે ચેતન થઈ ગયા હતા. કેમ ચેતન થયા હતા વ્રજની અંદર? તો વ્રજની અંદર તો 11 વર્ષની અંદર તો એમને કામી, ધુતારો, નફર, નાલાયક ઘણું બધું કહી દીધું હતું. આપણે જો 52 દિવસનો જો વિરહ ન આપ્યો હોત તો ધનીની આપણને શુદ્ધ ન પડી હોત. રાસની અંદર જતા પહેલા પણ વિરહ આપેલો છે, અંતર ધ્યાન થઈને. અંતર ધ્યાન થવા પાછળનું કારણ ઘણા બધા કારણ છે. એમાંનું એક કારણ આ પણ છે કે વિરહ આપ્યો તો ધામ, ચલો અમને ત્યાં લઈ ચલો કે જે આપણને વિછવા ન હોય. જાગણી બ્રહ્માંડની અંદર એ જ વિરહ આપણી જાતે ઉત્પન્ન કરવાનો છે. ઘરની શુદ્ધ છે, ધામની શુદ્ધ છે, પણ આપણે ચેતતા નથી. ધનીનો આપણને વિરહ જ્યાં સુધી નહીં થાય, અને એ વિરહ ક્યારે થશે? જ્યારે આપણાની અંદર ચેતના આવશે ત્યારે આ સમજ પડશે અને પગલે ચાલીશું તો. અને એ અહીંયા કે છે કે સુરત એહી સંભાર, સુરત એહી સંભાર, આ જે બતાવી છે એ તું દેખ નિજ દરબાર અપનો, તું દેખ નિજ દરબાર અપનો. કેમ હવે કે છે તું દેખ નિજ દરબાર અપનો? અહીંયા બતાવ્યું શા માટે? ત્રીજા ચરણમાં શા માટે બતાવ્યું છે કે તું દેખ નિજ દરબાર અપનો? કેમ કે તમે કોણ છો એની પણ તમને શુદ્ધ પડી છે, ધની કોણ છે એની પણ શુદ્ધ પડી છે, અને ધામ છે એની પણ આપણને શુદ્ધ છે. ત્રણની શુદ્ધ છે. એટલે કે છે કે તું દેખ નિજ દરબાર અપનો. અને ચોથું ચરણ જે નિંદ છે એ બતાવી છે કે સુરત એહી સંભાળ. જો આ સુરત તું નહીં સંભાળે તો અહીંયા આગળ એટલે ચેતાવી રહ્યા છે આપણને, અને એ નિંદ બતાવી છે. तू कहां देखे इन खेल में, तू कहां देखे इन खेल में, ये तो पढ़ियो सब प्रतिबिंब, प्रपंच पांचो तत्व मिल, सब खेलत सूरत के संग. તું શું જોઈ રહ્યો છે? ક્યાં તું અહીંયા જે જોઈ રહ્યો છે, તું શું જોઈ રહ્યો છું? આ મહામતી આપણને બતાવી રહ્યા છે, બ્રહ્મ સૂચન કરે છે કે આ બધું તું શું જોઈ રહી છે? કેમ આ તો બધું પ્રતિબિંબ છે, કે પ્રતિબિંબ નું પ્રતિબિંબ. આ તો બધું નકલ છે. આ બધું નકલ છે, પ્રતિબિંબ છે. નકલ કહો, પ્રતિબિંબ કહો, તમારે જે કઈ કહેવું કહો. અને તું શું જોઈ રહી છે? तू कहां देख इन खेल में, ये तो पढ़ियो सब प्रतिबिंब, ये तो पढ़ियो सब प्रतिबिंब. આ બધી નકલ છે, સપનું છે. પ્રપંચ પાંચો તત્વ મિલ, પ્રપંચ પાંચો તત્વ મિલ, જે 5 તત્વથી જે બનેલું છે. 5 તત્વ અને 3 ગુણથી આ 14 લોક બનેલું છે. એ તો નકલ છે. તો અહીંયા એક પ્રશ્ન થાય, પરમધામની અંદર આ 5 તત્વ નથી? થવું જોઈએ પ્રશ્ન.
અહીં એક વાર કે છે નકલ છે, તો ત્યાં છે પણ એ બધા નૂરી તત્વ છે, ત્યાં નૂર છે, અહીંયા મો તત્વ છે. આટલો ફર છે કે ત્યાં આગળ છે નૂરી તત્વ છે, અહીંયા આગળ મો તત્વથી બનેલું છે આ પાંચો તત્વ. સબ ખેલત સુરત કે સંગ, અને આની અંદર આ બ્રહ્માંડની અંદર આ જીવ બધા ખેલી રહ્યા છે. આની અંદર બધા જીવ ખેલી રહ્યા છે અને એની અંદર આવીને તું ભળી ગઈ છે, મળી ગઈ છે. હવે તો તું ચેક, હવે તું તારી જાતને સંભાળ, તું કોણ છે એ તો જો તું. સુરત એહી સંભાળ, સુરત એહી સંભાળ. આમાં શું છે? યામે ગુણી જ્ઞાની મુનિ મહંત, અને આની અંદર યામે મીન્સ આની અંદર આ બ્રહ્માંડની અંદર ગુણી જ્ઞાની મુનિ મહંત અગમ કર કર ગાવે, અગમ કર કર ગાવે. કહી રહ્યા છે અગમ કર કર ગાવે, પરમાત્મા અગમ છે, અગમ છે, અગમ છે. છે ખરા પણ મને ગમ નથી. નેતિ નેતિ, હવે તો નેતિ નેતિને અગમ અગમ તેને છોડી દીધું કે ન ઇતિ ન ઇતિ, અગમ અહીં મને ગમ નથી. છે ખરા પણ ક્યાં છે મને સુદ નથી. અગમ અગમ કરીને ગાઈ રહ્યા છે. સુને શીખે પડે પંડિત, સુને શીખે પડે પંડિત. સાંભળીને વાંચીને પોતાની જાતે તૈયાર થાય, શીખે, પોતાની જાતને પંડિત કહેવાય. પણ પાર કોઈ ન પાવે, પણ પારનો માર્ગ આ બ્રહ્માંડ ફોડીને આગળ જવાનો માર્ગ કોઈને ન મળ્યો. નિરાકારની અંદર બધા ગલી ગયા. નિરાકાર શૂન્ય નિરાકારની અંદર બધા ગલી ગયા, કોઈ ઉપર ન જઈ શક્યો. તું દેખ દર્શન પંથ પેડે, તું દેખ દર્શન પંથ પેડે, કરે કવિ સિદ્ધ સાધ, ચડી ચડી ચોદે શૂન્ય સમાવે, તહા આડી અગમ અગાધ. તું આ બધા ધર્મ જો, એમના રીતિ રિવાજો જો, બધા ધર્મનું જ્ઞાન તું જો. આપણને કહી રહ્યા છે, શા માટે બતાવી રહ્યા છે મહામતી? આપણને શા માટે બતાવી રહ્યા છે? કારણ, એની પાછળનું કારણ સુરત એહી સંભાળ. તું આ જે બધું કરી રહી છે, ગઈકાલે કે પરમ દિવસે એક સુંદર સાથે કહ્યું હતું કે ભાઈ ધની તો ખરા આપણા, પણ કુળદેવી તો હોવી જોઈએ ને. એ બતાવી રહ્યા છે. હવે તું જો, તું કે આની અંદર ન ફસાવ. તું દેખ દર્શન પંથ પહેડે, કરે કવિ સિદ્ધ સાધ. આની અંદર સાધુ અને કવિ પોતાની મન ગળત. હવે મન ગળત શા માટે કહ્યું છે? કે મનની અંદર જે બધા વિચાર આવે એ રીતે કવિ બતાવ, એ રીતે કવિતા બનાવી રહ્યા છે. અહીંયા આગળ સાધુ સંત જે છે પોતાના મનની અંદર જે કઈક ઈચ્છા આવે, વિચાર આવે, જે કઈક આવે એની પર કવિતા બનાવી દે. એટલે મન ગળત. હવે મન શું છે? આગલા પ્રકરણની અંદર આપણે જોયું મન શું છે. આપણને આગલા પ્રકરણની અંદર જોયું, એ સબ ખેલ કરત હે મનવા, એ સબ ખેલ કરત હે મનવા. વિચારો હવે. અને એક ખેલા કરી રહ્યા છે. ચડી 14 શૂન્ય સમાવે. ગમે એટલો પ્રયત્ન કરે, ગમે એટલો પ્રયત્ન કરે, શૂન્ય મીન્સ નિરાકારની અંદર સમય જાય. એનાથી આગળ એને ઉલ્લંઘીને કોઈ પાર નથી જઈ શકે.
કે જે જ્ઞાન મળ્યું છે એ જ્ઞાન દ્વારા 14 લોકનું વર્ણન તો કરે, એ 14 લોકોનું વર્ણન તો કરે, ચડી 14 શૂન્ય સમાવે, 14 લોકોનું વર્ણન કરે, 14 લોકો સુધી ઉપર જાય, પણ ત્યાંથી આગળ ઉલ્લંઘીને જઈ ન શક્યા. નિરાકારથી આગળ કોઈ નથી જઈ શક્યું. તહ આડી અગમ અગાધ એ ભ્રમબાજી રચી રામત, એ ભ્રમબાજી રાચી રમત, સૌ વિદે સંસાર એ જો નૈન દેખે શ્રવણ સુને, સબ મૂલ બિના વિસ્તાર. કે આ રીતે આ છલનો જે ખેલ રચ્યો છે એ ભ્રમ છલની બાજી રચેલી છે, એ ભ્રમબાજી રચી રામત, આ છલનું બ્રહ્માંડ બનાવેલું છે. એમ કે અહીંયા આગળ આપણે જે નયનોથી જોઈ રહ્યા છે બહુવિધ સંસાર, આ જે બ્રહ્માંડ બનાવ્યો છે, છલનો જે બ્રહ્માંડ બનાવ્યો છે, એ જો નયન દેખે શ્રવણ સુને, તમે આંખોથી જોઈ રહ્યા છો, કાનોથી સાંભળી રહ્યા છો, સૌ મૂળ બિના વિસ્તાર. આ શબ્દ પણ નિરાકારથી આગળ જઈ નથી શકતા, આ દ્રષ્ટિ પણ ત્યાંથી આગળ નથી જઈ શકતી. શબ્દો પણ અહીંથી નથી જઈ શકતા આગળ. મૂળ બિના આધાર છે, આનું મૂળ જ નથી ત્યાં. વૈરાટ સબ હમ દેખ્યા, વૈરાટ હમ સદ દેખ્યા. વિરાટ પુરુષ, વિરાટ પર દર્શન આપણે જોયું. સંસારની ઉત્પત્તિ કેવી રીતે થઈ, કોણે કરી, કોના હુકમથી થઈ, શા માટે થઈ, કેવી રીતે બની, આ બધી શુદ્ધ પડ્યા પછી કે વિરાટ હમ સબ દેખ્યા. વૈકુંઠ વિષ્ણુ શેખ સાઈ, વૈકુંઠ વિષ્ણુ શેખ સાઈ, 14 લોક ની અંદર સતલોક અને પાતાળ, વૈકુંઠ વિષ્ણુ શેખ સાઈ પાતાળ ની અંદર. શૂન્ય થે જૈસે જલ બસાતા, સો શૂન્ય માં જ સમાઈ. જ્યાંથી ઉત્પન્ન થયું છે એમ જ સમય જશે. કે એક પરપોટો છે એમ કે છે, આ એક જેમ પાણીનો એક પરપોટો થાય એમાં પરપોટો છે, અને સમય પછી એ પરપોટો ફૂટી જાય તો પાણીમાં સમય જાય ને, પાણીનો પરપોટો. શૂન્યતે જૈસે જલ बतासा मीन्स पाણીનો પરપોટો, પાણીનો પરપોટો કે એ સમાના નિરાકારથી આ બનેલું છે. સો શૂન્યમાં જ સમાય અને એની અંદર સમય જશે. કે પાણીનો જેમ પરપોટો થાય, પાણી તમે ઉપરથી નાખો તો પરપોટા થાય છે, પણ સમય પછી એનો સમય થાય પછી પાણીમાં સમય જાય છે ને, એવો આ પરપોટો બનેલો છે. અને જે આ નાટક છે, આ જે નાટક બનાવ્યું છે એ કે તું તારી નાખો એ જો કે તું દેખ એ તું એ કયું એ મીન્સ આ જે બતાવ્યું, જે આ પાણીનો પરપોટો બતાવ્યો, આ વિરાટ પર આ 14 લોક કેવી રીતે ઉત્પન્ન થયા, આ જે આપણને બધું બતાવ્યું એ કે તું જો, કે આ ખેલ તું જો, મનનો ખેલ આપણને બતાવ્યો એ તું જો, કે બધું મનથી થઈ રહ્યું છે. આ બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ એ બતાવી એ પણ તું જો, કે ગુરુ પ્રસાદે નાટક પેખ્યા. ગુરુ પ્રસાદે આ સમજ ક્યાંથી પડી કે સદગુરુની કૃપાથી
તારતમ જ્ઞાનથી તારતમ વાણીથી આપણને સમજ પડી એટલે કે ગુરુ પ્રસાદે નાટક પેખ્યા પાયા મન મન કા પ્રકાર પાયા મન કા પ્રકાર મનનો ખેલ છે આ બધો જે દેખાઈ રહ્યું છે નથી અને જે નથી એ છે હવે કે તું જો કે એ તું દેખ નાટક નિમિખ को आज नाटक जो तू केम के छे ए तू देख नाटक निमिख को अब करे कहां विचार पाऊ पल में उलंग के ब्रह्मांड शून्य निराकार કે આ નાટક જોઈને તને વિચાર કેમ નથી આવતો એમ કે છે એ તું દેખ નાટક નિમક કો અબ કરે કહા વિચાર શું વિચારી રહ્યો છે તું હવે આ નાટક જોયું અને શુદ્ધ પડી તો હવે તું શું વિચારી રહ્યો છે હવે તો તું ચાલ સુરત એહી સંભાળ સુરત એહી સંભાળ અને આ જે છે તું વિચાર કરીને બેસી રહ્યો છું એ હવે તું તારી સુરત સંભાળ કે અને એ આધી નિંદ બતાવી છે આપણે અને આ નિંદ કોણ હવે આ જે નિંદ બતાવી છે આધી નિંદ બતાવી છે એ કોણ હટાવી શકે આપણી નિંદ છે તો આપણે હટાવવાની છે અને આપણે ધનીજીને કહી રહ્યા છીએ આપણે કે ધની હવે મહેર કરો મહેર કરો મહેર કરો ધની કહે છે મેં તો મેરા દઈ ચૂકી ધનીજી આપણને જવાબ આપે છે કે મેં તો મેરા દઈ ચૂકી પણ તુને ન लिया હું શું કરું તું તે ન લીધું એમાં હું શું કરું તને ઈશ્ક આવે એના માટે तुमको ઈશ્ક ઉપજાવને કરું છો અનેક ઉપાય એ હું બધા ઉપાય કરી છું પણ હવે તું ન જાગવું એમાં મારો શું વાંક મેં તો બધું આપી દીધું તને મેં તો તને બધી સુધ આપી દીધી બધું જ આપી દીધું પણ તું ન કરે તું ન જાગે એમાં મારું શું વાંક અને એ તું સંભાળ હવે કે ये तू देख नाटक निमक को अब करे कहां विचार पाऊ पाऊ पल में उलंग ले पाऊ पल में उलंग ले હવે તું અહીંયા બેસવાનો સમય નથી અહીંયા આ રોકાવાનો સમય નથી એક પાવ પલની અંદર આ બ્રહ્માંડ છે આ નિરાકારને ઉલ્લંઘીને તું પરમધામની અંદર જા पाऊ पल में उलंग के ब्रह्मांड शून्य निराकार ब्रह्मांड शून्य निराकार मीन्स आ ब्रह्मांड निराकार ની ઉલ્લંઘીને આગળ ચાલતું 14 લોક શૂન્ય અને નિરાકાર तेरे बीच बाट घाट न तत्व कोई सरस चौपाई આવ્યા तेरे बीच સાંભળજો હવે तेरे बीच बाट घाट न तत्व कोई કેમ કહ્યું કે તને ચાલવા માટે હે મેરી વાસના ओ मेरी वासना तुम चलो अगम के पार ओ मेरी वासना तुम चलो अगम के पार तेरे बीच बाट घाट न तत्व कोई तने कशुं ज नथी नडतुं तारा मार्गनी अंदर कोई नथी आवतुं तू करे पाऊ बिना पंथ तू करे पाऊ बिना पंथ फेर शुं छे अहींया फेर शुं बतावी रह्या छे तो प्रसंग याद करो तमे रासनो प्रसंग नरसैयो હતો દેહદની વાણી સાંભળી પણ અંદર જઈ ન શક્યો દેહદની વાણી સાંભળી પણ અંદર જઈ ન શક્યો ચાર દરવાજા આડાવ્યા સ્થૂળ સૂક્ષ્મ કારણ અને મહાકારણ એના કારણે એ જઈ ન શક્યો હદનો જીવ બેહદની વાણી સાંભળી તો ખરી આણે
પણ જવા ઘણો બધો પ્રયત્ન કર્યો, પણ એ અંદર જઈ ન શક્યો. 4 દરવાજા અડાવ્યા: સ્થૂલ, સૂક્ષ્મ, કારણ અને મહાકારણ. હવે એ કે છે કે એ તો તારા બીચમાં નહીં આવ્યું, તેરે બીચ બાડ ઘાટ ન તત્વ કોઈ. આવું કોઈ તારા બીચમાં નથી આવતું, તને કશું જ નથી નડતું, તને કશું જ નથી નડતું. હો મેરી વાસના તુમ ચલો અગમ કે પાર, હો મેરી વાસના તુમ ચલો અગમ કે પાર. કેમ નથી નડતું? એની પાછળનું કારણ કે તારી પરાતમ તો ધનીના ચરણોની અંદર છે. તો આ તો જે જોઈ રહી છે સપનાની અંદર જોઈ રહી છે, એમ કે છે તારી સુરતાને પાછી ફેરવ, તને કશું નથી નડતું. તેરે બીચ બાટ ઘાટ ન તત્વ કોઈ, તું કરે પાઉ બિના પંથ, તું કરે પાઉ બિના પંથ. હવે અહીંયા આગળ શું કહે છે? તું કરે પાઉ બિના પંથ. આના 2-3 અર્થ થાય છે. પહેલો અર્થ એ છે, તમે જાહેરી જો તો અને બાતોની જો તો બંને બતાવી. ચલો, તો પહેલો એ અર્થ છે કે ભાઈ આપણે સુરતા છે, અહીંયા સુરતા ત્યાંથી સીધી પરમધામ લઈ જાઓ. ચાલુ પડે છે, અહીંયા બેઠા બેઠા પરમધામ જઈએ છે કે નથી જતા? ત્યાં બેઠા બેઠા જોઈએ છે કે નથી જોતા? ત્યાં બેઠા બેઠા આપણે આ જોઈ શકતા હોઈએ તો અહીંયા બેઠા બેઠા એ કેમ ન જોઈ શકીએ? વિચારો, અવરું વિચારો. પરમધામની અંદર બેઠા બેઠા આપણે ધણીના ચરણોની અંદર બેઠા બેઠા જો આ ખેલ જોઈ શકતા હોઈએ તો આ ખેલની અંદર અહીંયા બેઠા બેઠા પરમધામ કેમ ન જોઈ શકીએ? અવશ્ય દેખાય. સદગુરુની કૃપા છે, મહેર છે. સદગુરુ બધું જ લઈને આવેલા છે. નિજ નામ સે કૃષ્ણજી અનાદિ સોતોબ જાહેબ સબવિદ વતન સહિત બધું લઈને આવ્યા છે. તો ન કેમ જોઈ શકીએ? તું ચાલ, તને કશું જ નહીં નડે એમ. બીજો કે અહીંયા બતાવ્યું છે તું કરે પાવ બિના પંથ, તને કર્મકાંડ બરમકાંડ કશું જ નથી નડતું એમ કે છે. એ તો છોડાવી દીધું યાર. હવે તો સમજો, કર્મકાંડ તો છોડાવી દીધું. નિયામક દર્શન ગઈકાલે પણ વાત કરી હતી. જન્મેજય અને વ્યાસજીએ આ દુનિયાને કર્મકાંડની અંદર બાંધી દીધેલી છે. વિતકનો પ્રસંગ જુઓ. હવે શરિયત, તરીકત, હકીકત અને મારફત જે રસૂલ મોહમ્મદે શરિયત ચલાવી હતી એ શરિયત પણ નાબૂદ કરી દીધી. ચોખ્ખું બતાવી રહ્યા છે, બધાને સમજ છે કે આમ ખલક છે એ શરિયત અને તરીકત લઈને ચાલશે, કર્મકાંડ અને ઉપાસના લઈને ચાલશે, એ માર્ગ પર ચાલશે. ઈશ્વરી સૃષ્ટિ છે, એ ઈશ્વરી સૃષ્ટિએ હકીકતનું જ્ઞાન લઈને ચાલશે. જ્ઞાન, હકીકતની જ્ઞાન છે, એ જ્ઞાન પર ચાલશે. અને બ્રહ્મ સૃષ્ટિ છે, હકીકત અને મારફત લઈને ચાલશે. હકીકત અને મારફત લઈને ચાલશે. જ્ઞાન અને વિજ્ઞાન. ઘણી બધી વાર પ્રશ્ન થયેલો છે. તો બ્રહ્મ સૃષ્ટિને હકીકતના જ્ઞાનની જરૂર શા માટે પડી? એ તો બ્રહ્મ સૃષ્ટિનું કાર્ય છે. તો બ્રહ્મ સૃષ્ટિ ઈશ્વરી સૃષ્ટિનું કાર્ય છે. તો કે ઈશ્વરી સૃષ્ટિ છે એ હકીકતનું જ્ઞાન લઈને ચાલશે, હકીકત લઈને ચાલશે. તો બ્રહ્મ સૃષ્ટિને હકીકતના જ્ઞાનની જરૂર શા માટે પડી? એ તો મારફત લઈને ચાલી હોત તો ન ચાલોત. તો એ જ વસ્તુ જો વ્રજની અંદર જો તમે. કેમ? હવે તમને બીજી રીતે સમજાવું કે વ્રજની અંદર શું થયું હતું. વ્રજની અંદર આપણે કેવી રીતે ચાલ્યા?
ધનીને લઈને તો મારફતથી ચાલે આપણે. તમારા સંબંધની તમને સમજ પડી ગઈ, મારફતથી ચાલ્યા. બાવન દિવસના જે અબોલા થયા, એ અબોલાની અંદર એ તમારી જે સંબંધ હતો એ સંબંધ તમને સમજાયો અને ત્યાંથી તમે ચાલ્યા, એ સંબંધી ચાલ્યા. હકીકતનું જ્ઞાન ની જરૂર શા માટે પડી? બહુ મોટો પ્રશ્ન છે. ખાલી મારફત લઈને ચાલ્યા હોત તો, અને એ મારફત લઈને ચાલ્યા, સાંભળજો હવે, એ મારફત લઈને ચાલ્યા, પરમધામ ગયા. કારણ કે હકીકત ત્યાં નથી, બેહદ ની અંદર નથી. રાજકારણ રમ્યા, બેહદ ની અંદર રમ્યા, ત્યાં હકીકત નથી. એટલે આધીન બતાવી છે ભાઈ, અમને ઘરે લઈ ચલો કે આજે હકીકત ની એટલે શું, મારફત ની સમજ પડી કે ભાઈ જુદાગી છે, આ જુદાગી ના હોવી જોઈએ આપણા બેની વચ્ચે. એ જગ્યાએ એમને લઈ ચાલો. એ તો કે પરમધામ છે, તો પરમધામ લઈ ગયા. પણ હકીકત ની સમજ ન હતી, એટલા માટે તામસ્ય સખ્યોએ શું કહ્યું કે તમે જે દુઃખ કહેતા હતા એ દુઃખ તો અમે જોયું નહીં, આ હકીકત છે. હવે આ હકીકતનું જે જ્ઞાન છે, હકીકત તો ઘણી બધી વાત, ઘણી બધી છે હકીકત. આ તો એક ખાલી ઉદાહરણ આપ્યું. હવે આ હકીકતની આપણને સમજ પડી, હકીકતના જ્ઞાનની આપણને સમજ પડી. હવે અહીંયાથી જાગૃત થઈને જયારે આપણે પરમધામ પાછા જઈશું, આપણે બધા પરમધામમાં જાગૃત થઈશું, પછી કોઈ સુંદર સાથ માગશે કે ભાઈ અમે આ જોયું ને એમને ફરી લઈ જાઓ. અને એટલા માટે આ હકીકતના જ્ઞાનની જરૂર છે. હકીકતના જ્ઞાનની જરૂર શા માટે છે? આના માટે. દેશી કહેવત છે આના માટે. આના માટે એક સરસ કહેવત છે કે બાળનું ચોથ ખબર ન હોય અને બે ભાગ માંગે. બાળનું ચોથ ની શુદ્ધ ન હોય અને બે ભાગ માંગે. એટલે તારી વચમાં કશું જ નથી આવતું, તને કશું જ નથી નડતું, કઈ જ નથી આવતું. કર્મકાંડ તને નથી નડતો. કેમ કર્મકાંડ કેમ નથી? તું આવી નથી ને કઈ નથી, તું તો શું કરી રહી છે જો તું. અને પાછા શું કે છે, અમારા અવગુણ બતાવો, અવગુણ બતાવો, અવગુણ બતાવો. કોઈ ભ્રમ. હવે આજે બતાવી રહ્યા છે કે તેરે બીચ બાટ ઘાટ ન તત્વ કોઈ, તું કરે પાવ બિના પંથ. તારા વચ્ચે કશું જ નથી, તો પછી આપણા અવગુણ હોય ખરા? હવે વિચારો સુંદર સાથ, અહીંયા થોડું વધારે વિચારો કે આપણી સાથે કશું નથી, કે તને કશું નથી નડતું, તને તત્વ નથી નડતું. તેરે બીચ બાટ ઘાટ ન તત્વ કોઈ. તત્વ કોઈ મીન્સ કે આ 5 તત્વનું બનેલું છે, એ પણ તને આ વજૂદ પણ નથી નડતું. તો અવગુણ કરે છે કોણ? હવે પ્રશ્ન છે કે અવગુણ કોણ કરે છે? આત્મા કરે છે કે જીવ કરી રહ્યો છે? સુંદર સાથ, હવે વિચારો. તમે થોડું આની અંદર થોડું ડીપ વિચારવા પ્રયત્ન કરો. જે એક અવગુણ છે, કના અવગુણ છે? આત્મા તો પરમધામની નિર્મળ છે, તો એની અંદર અવગુણ આવે કેમ ના? આત્મા તો પરમધામની નિર્મળ છે, એની અંદર અવગુણ આવે કેમ ના? આ બધું કરી કોણ રહ્યું છે? બન્યું એવું છે આની અંદર. હવે બન્યું એવું છે, શું થયું છે કે આત્માને જીવ બંને ભેગા થઈ ગયા છે, ભલી ગયા છે, મળી ગયા છે. હવે જે જીવ, અહીંયા તો આત્મા ખાલી જોવા આવી છે. હવે જે જીવ કરી રહ્યું છે એ આત્મા એની અંદર બેઠી બેઠી જોયા કરે છે.
આત્મા બેઠી બેઠી જોયા કરે છે. આ કેવું સંગતની અસર છે, સંગતની અસર. કેવું એક કહેવત છે ને કે ઘોડા સાથે ગધાડું બોંધે તો ગધાડા સાથે ઘોડું બોંધે તો શું થાય? ભૂખતો તો નહીં પણ લાતો મારતો તો શીખે. આપણે ગધાડા સાથે આવ્યા છે તો ભૂખતો નહીં પણ લાતો મારતો શીખી ગયા છે. અહીંયા આવ્યા છે તો સંગતની અસર છે, સંગતની અસર છે. આપણે આની સાથે ભળી ગયા છીએ. હવે એ કે છે, હવે લગભગ 15 દિવસ પહેલા આની પર આપણે ચર્ચા થઈ હતી. ફરી સંગતની અસરથી શું થાય? સનદની અંદર આની ચર્ચા થઈ ગઈ છે. તો જે જીવ છે એ જીવની સંગતે આત્મા અહીં આવીને ભળી ગઈ છે, નથી જાગતી. હવે જો આત્મા જાગૃત થાય તારતમ વાણીથી, ધનીએ જે બતાવેલો માર્ગ છે એનાથી જો આત્મા જાગૃત થાય તો આત્માની સંગતે જો જીવ આવે, આત્માની સંગતે જો જીવ આવે તો શું થાય? તો જે આત્મા પર, જે જીવ પર આત્મા બેઠી છે એને પ્રથમ બહિષ્ઠ મળશે. અને જે આમ ખલક છે અને તેમ છતાં જો આપણી સાથે હશે અને આપણે જે કરીએ છીએ આપણી સંગતે એ પણ કરી રહી છે તો એને ત્રીજી બહિષ્ઠ મળશે. એ નથી બ્રહ્મ સૃષ્ટિ કે નથી ઈશ્વરી સૃષ્ટિ, પણ આમ ખલક છે તેમ હોવા છતાં આપણી સંગતે આપણી જેમ કરી છે એમ કરે છે. સ્વામીજી સાથે પન્નાજીની અંદર 5000 સુંદર સાથ હતા, 500 જ બ્રહ્મ સૃષ્ટિ હતી, 1500 ઈશ્વરી સૃષ્ટિ હતી, બીજી બધી આમ ખલક હતી. અને એની અંદર જે બ્રહ્મ સૃષ્ટિ કરી રહી હતી, જે ઈશ્વરી સૃષ્ટિ કરી રહી હતી, એની સંગતે જે એ કરતા હશે અને ત્રીજી પરિસ્થિતિ મળી હશે. સંગતની અસર છે. અને એ અસર હવે કે તને તો આ બધું કશું નડતું નથી. નિરંજન કે પરે ન્યારા તાહે ત હમારા કંથ. આપણા ધણી ક્યાં છે? આપણા ધણી ક્યાં છે? તમે વિચારો. ધણી આપણા ત્યાં બિરાજમાન છે. નિરાકાર કે પાર, તીન પાર કે भी पार. અને આ માટે પ્રેમ લક્ષણા ભક્તિ. હવે પ્રેમ લક્ષણા ભક્તિ થી જવાશે, બીજો કોઈ માર્ગ નથી. ધની દેવચંદ્રજીના બતાયા માર્ગ પર ઇન્દ્રાવતીજી ગયા ખરા. એ માર્ગ પર ચાલ્યા, અક્ષર સુધી પહોંચ્યા. પણ અક્ષરથી આગળ જવા માટે એમણે પ્રેમના યુદ્ધ કરવા પડ્યા હતા. રંગમોહનનો જે દરવાજો છે એ પ્રેમ હશે તો જ ખુલશે. એ પ્રેમનું તારું છે, એ ન ખુલે. એ તારું ખુલવા તો ઘણો બધો પ્રયત્ન કર્યો. જબરાઈલ ફરિશ્તો જુઓ તમે, એ જવા ત્યાં આગળ જવા ઘણો બધો પ્રયત્ન કર્યો. એક પાવની અંદર, એક પલની અંદર 500 વર્ષનું અંતર કાપે છે અને બીજા પલની અંદર તો કે છે કે નૃત્ય જલાની તજલ્લીથી મારા પર જ રહે છે, આગળ હું જઈ નથી શકતો. એટલે ઘણા બધાએ પ્રયત્ન કર્યો છે. આનાથી ઉપર કેટલા નામ દો. અને પ્રેમ લક્ષણા ભક્તિથી એના કરતા ઉત્તમ પ્રકારની ભક્તિ છે માદનાક્ષ ભક્તિ. अब पार सुख क्यों प्रकाशिए, अब पार सुख क्यों प्रकाशिए, એ હે અપનો વિલાસ. હવે આ સુખની તો શું વાત કરું છે, એ તો આપણો વિલાસ છે, આપણી રહેણી કહેણી છે, આપણી રહેણી કહેણી છે. શ્રી મહામતી મનસા મિટ ગઈ, શ્રી મહામતી મનસા મિટ ગઈ, સબ સુપન કેરી આસ. ત્રીજું ચરણ પણ આવ્યું. શ્રી મહામત મનસા મિટ ગઈ.
કે આ તમને પહેચાન કરવાથી, આ સમજ પડવાથી તમારું સ્વપ્ન જે છે એ સ્વપ્ન તમારું સપનાની જે ચાહના હતી એ બધી સમાપ્ત થઈ ગઈ. મારે આ ખેલ જોવો હતો કે ઈશ્વરવદ પણ એ સપનાની અંદર બધું જ આવી ગયું. તમારો ઈશ્વરવદ બધું જ આવી ગયું સપનાની અંદર. જે દુઃખ જોતું એ દુઃખે આવી ગયું, ઈશ્વરવદે આવી ગયો. ને આંખ ખુલશે ત્યારે ખબર પડશે. આ બધી ચાહનાઓ મટી ગઈ છે અમારી. પ્રકરણ 7 પૂરું થાય છે. અહીંયા ચોપાઈ 74 પ્રકરણ 7 અહીંયા પૂરું થયું. આ ચોપાઈ દોડાવીને આગળ જઈએ. એટલે કે છે, હો મેરી વાસના તુમ ચલો અગમ કે પાર, અબ પાર સુખ ક્યાં પ્રકાશીએ. કોઈ બંધન નથી નડતું. હવે જો કોઈ બંધન ન નડતું હોય તો પછી આપણે ચાલવું જોઈએ કે ન ચાલવું જોઈએ. અને આ એ સુખ ને અખંડ સુખ ની તો શું વાત કરું. એ તો આપણું ઘર છે, આપણી રહીશ, આપણી રહેણી છે પરમધામની. અહીં આવીને ભૂલી ગયા છે આ રહેણી, પણ જયારે યાદ આવશે ત્યારે. अब पार सुख क्यों प्रकाशिए, ये है अपनो विलास, श्री महामत मनसा मिट गई, सब सपन केरी आस, सब सपन केरी आस. प्रकरण 7 ચોપાઈ 74 આગળ. हो भाई मेरे वैष्णव कहिए वाको, निर्मल जाकी आत्मा, निच कर्म के निपट न जावे, जाए पहचान भई पार બ્રહ્મ. મહામતી કે છે કે વૈષ્ણવ કોને કહેવા જોઈએ? હો ભાઈ મેરે વૈષ્ણવ કહીએ વાંકો, આને કહો તમે. નિર્મલ જાકી આતમ, નિર્મલ જાત્યા, કે જેનું નિર્મલ જાત્યા કે જેનું અંતસ્કરણ જે નિર્મળ થઈ ગયું છે, એનું अंतस्करण निर्मल થઈ ગયું હોય. निस्तिन गइए प्रेम से युगल स्वरूप के चरण, निर्मल होना आई से और दाम वर्ण. કે જેનું અંતસ્કરણ જે નિર્મળ થઈ ગયું હોય. निर्मल जाकी आत्म, નીચ કર્મ કે નિકટ ન જાવે. કે જેમને પારબ્રહ્મ પરમાત્માની પહેચાન થઈ ગઈ છે એ ખોટા કાર્યની અંદર ન પડે, મારી તારીની અંદર ન ઉલઝી રહે. જાય પહેચાન ભઈ પારબ્રહ્મ, જેને પારબ્રહ્મ પરમાત્માની જો પહેચાન થઈ ગઈ હોય એ આની અંદર ન ઉલઝી રહે. ખોટા કર્મની અંદર, ખોટા કાર્યની અંદર, ખોટા રીતિ રિવાજોની અંદર શું નડે છે? ચલો એક સરસ આનું ઉદાહરણ આપું. સરસ ઉદાહરણ આપું. કે પિતાજીને ઘરે જે દીકરી છે એ દીકરી 15-20 વર્ષની દીકરી થાય છે. એ 20 વર્ષના સમય દરમિયાન કેટલા બધા બંધન હોય છે એને. એ દીકરીને કેટલા બંધન હોય છે વિચારો તમે. બધાનો આનો અનુભવ છે, જોયું છે, બધાને અનુભવ છે. પણ જ્યારે એના પ્રીતમને એની સમજ પડી કે આ મારો આત્મનો ધણી છે, આત્મના ધણીની વાત છોડો, અત્યારે સંસારની વાત છે, કે આ મારો ધણી છે, એની સગાઈ નક્કી થઈ, લગ્ન નક્કી કર્યું, ભાઈ આ મારો ધણી છે. સંસારની વાતની ઉદાહરણ આપું છું તમને. તો પછી જે બધા બંધન છે, 20 વર્ષ સુધી જે બધા બંધન હતા એ બંધનમાં રહેશે કે બંધન તોડી અને જશે એના ધણી પાસે? જો સંસારનો એક જીવ છે જો આ કરી શકતો હોય તો આપણે તો પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છો, આપણે કેમ ન કરી શકીએ? અને છતાં પણ આપણે બધા બંધનની અંદર ભરી રહ્યા છે, બંધનની અંદર બાંધી ગયા છે. 20 વર્ષ સુધી માતા પિતાના કયામાં રહેતી હતી અને 20 વર્ષ બાદ જ્યારે એને સમજ પડી કે આ મારો ધણી છે તો એ ધણી સાથે ગઈ. તો પછી હવે માતા પિતાના
માતા પિતા સાથે કે માતા પિતા જે કે છે એમનું માને છે? અને જેને માન્યું હોય, જેને પિયરનું માન્યું હોય એનો સંસાર જુઓ, અને જે ન માનતી હોય એનો સંસાર જુઓ. તમે જે આપણે દેશી ભાષામાં જે પિયર વટુ હોય એ જુઓ, એનો સંસાર તમે જુઓ. પિયર વખુ, વટુ નહીં, સોરી, માફ કરજો, પિયર વખુ જે હોય એનો સંસાર તમે જુઓ. અને પોતાના પતિ જે કે છે એ માનતી હોય અને એમનો સંસાર જુઓ. એટલે આની અંદર ન પીસાવ. એ કે છે હવે તમને જો આ સમજ પડી, પારબ્રહ્મ પરમાત્મા આપણો આત્મનો ધણી છે, જો આપણને સમજ પડી તો નીચ કર્મ કે નિકટ ન જાવે. નીચ કર્મ ની અંદર બધું જ આવી ગયું. પછી બધા બંધનો તોડી નાખો. જે બંધન છે કર્મકાંડ તો મિટાવી દીધો છે, પણ આપણે હજુ એને કઈ માનીએ છીએ? શરીયત તરીકે હકીકત મારફતે જે બ્રહ્મ સૃષ્ટિ હશે એને નહીં માને, અને છતાં પણ આપણે કર્મકાંડ ની અંદર બેસી રહ્યા છીએ. કે છે આને વૈષ્ણવ કહેવો જોઈએ, જે આ માર્ગ પર ચાલે એને વૈષ્ણવ કહેવો જોઈએ. ઈશ્ક લગાએ પિયાસો પૂરા, ખેલે અબલા હોય અહનીસ. ઈશ્ક લગાએ, બસ એના લક્ષની અંદર એક જ હોવું જોઈએ, મારા ધની. ઈશ્ક લગાએ પિયાસો પૂરા. એ નીચ કાર્ય કરવાથી જો ધની આપણાથી દૂર જતા હોય તો એ નીચ કાર્ય શા માટે કરવું જોઈએ? સંસારના પતિને જો ન ગમતું હોય એ કાર્ય તમે કરો તો તમારો પતિ તમારાથી દૂર રહેશે, તમારી નજીક આવશે. અને પતિને ગમતું હોય એ કાર્ય કરો તો સંસારની અંદર તમે આ તો સમજ છે ને, અને એનાથી વિરુદ્ધ કરી રહ્યા છે આપણે. જુઓ તમે, આત્માના ધણી માટે શું કરી રહ્યા છે? સંસારના ધણી માટે શું કરે છે? તો આ રીતે જો જીવ છે એ જીવ જો નિભાવી રહ્યો હોય તો આત્મા કેમ ન નિભાવે? એક જ વ્યક્તિ છે. સંસારના ધણીનું આપણે બધું જ કરીએ છીએ, એમની કાળજી બધી જ રાખીએ છીએ, અને આત્માના ધણીની કાળજી એક જ વ્યક્તિ છે. સંસારનો ધણી છે એનો, અને આત્મનો ધણી છે એક વ્યક્તિને. ભાઈ આ તો મારે જવું જોઈએ, આ તો મારે જવું જોઈએ, નહીં તો પછી મને બોલશે. તો સત્સંગ છોડીને જાય. કેમ ભાઈ? જીવના ધણી માટે, એમને ખુશ રાખવા માટે હું જઈ રહ્યો છું. તો આત્મનો ધણી દુઃખી નહીં થાય? જીવનો ધણી છે ક્ષણભંગુર છે. ક્ષણભંગુર મીન્સ કે જ્યાં સુધી આ વજૂદ છે ત્યાં સુધી છે. આત્મનો ધણી અખંડ છે. કયા માર્ગે જવું એ તમે જાતે વિચારો. અસતના માર્ગે ચાલશો કે સતના માર્ગે ચાલશો, જાતે વિચારો. અને આ વિચાર આવશે અંદર, આ પ્રમાણે ચાલીશું તો ઈશ્ક લગાએ પિયાસો પૂરા, ખેલે અબલા હોય અહનીસ. ઓ અંધે અજ્ઞાની ભર્મ મેં ભૂલે. ઓ અંધે અજ્ઞાની ભર્મ મેં ભૂલે. આટલા માટે કહ્યું છે અંધે અજ્ઞાની. તમે જુઓ ને, તમે કયો સંબંધ, આપણે કયો સંબંધ પાળી રહ્યા છીએ? અસતનો સંબંધ પાળવા માટે ઘણો અથાગ પ્રયત્ન કરી રહ્યા છીએ. અને જે સતનો સંબંધ છે એટલે કે છે ઓ અંધે અજ્ઞાની, ઓ અંધે અજ્ઞાની ભર્મ મેં ભૂલે. આ માયાની અંદર તમે ભૂલી ગયા છો. આ માયાની અંદર રલ થઈને ભૂલી ગયા છો. અને આમની અંદર ભડકે પણ યા ઠોર પ્રેમ કો રસ. ઓ અંધે અજ્ઞાની ભર્મ મેં ભૂલે, પર યા ઠોર પ્રેમ કો રસ. અહીંયા જો હવે શું કહેવાય રહ્યું છે? પણ યા કયો? યા ઠોર. કયો ઠોર કયો છે? કે જે પારબ્રહ્મ પરમાત્માની જેને પહેચાન કરી રહી છે. ઈશ્ક લગાએ પિયોસો પૂરા, ઈશ્ક લગાએ પિયોસો પૂરા. એની અંદર જે ખેલે છે, ખેલે અબલા હોય અહનીસ. રાત દિવસ આની અંદર જે ખેલી રહી છે એને કહી રહ્યા છે કે એ પર યા ઠોર પ્રેમ કો રસ. અહીંયા આગળ અખંડ આનંદ મળે છે. અહીંયા આગળ
અખંડ આનંદ મળે છે. અને આ અખંડ આનંદ ગુમાવીને તું ઓ અંધે અજ્ઞાની ભરમ મેં ભૂલે. અને આની અંદર આપણે ભૂલી ગયા છીએ. વજૂદના સંબંધને સાચવવાની અંદર આપણે આ બધું જ ભૂલી ગયા છીએ. બીજું તો ઘણું બધું છે, પણ જે બહુ ક્લોઝ છે એ બતાવી રહ્યો છે કે વજૂદના સંબંધને સાચવવાની અંદર આત્માના સંબંધને ભૂલી રહ્યા છે. जब आत्म दृष्ट जुड़ी पर आत्म, जब आत्म दृष्ट जुड़ी पर आत्म અને આ માર્ગ પર ચાલશો તો તમારી આત્મની જે દ્રષ્ટિ છે પર આત્મમાં જોડી જશે. અને પર આત્મની અંદર જોડશે તો પર આત્મનો સંબંધ કોની સાથે છે? ધની સાથે છે. जब आत्म दृष्ट जुड़ी पर आत्म तब भयो आत्म निवेद, या विद लोक लेके नहीं कोया, कोई भागवंती जाने ए भेद. कोई भाग्यवंती जो कोई ब्रह्म सृष्टि हसे ये आ भेद ने समझसे. जो कोई सुहागन परमधाम ની કોઈ સુહાગીન હશે એ આનો લાભ લેશે. याविद लोक लेके नहीं कोई, કે આ સંસારી જીવ ના કરી શકે કે याविद लोक लेके नहीं कोई. संसारी मीन्स लोक मीन्स आ 14 लोक ना लेके नहीं कोई मीन्स संसारी जीवो कोई ना કરી શકે. जो कोई परमधामની ब्रह्म सृष्टि હશે એ ब्रह्म सृष्टि કોઈ ભાગ્યવંતી જાણે એ ભેદ. કે પરમધામની જે બ્રહ્મ સૃષ્ટિ છે એ આ ભેદને સમજશે. આ જે ભેદ છે આ ભેદને પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે એ સમજશે. जब वैष्णव अंग किएरी अपरस और कैसी अपरसाई, परस भयो जाको परसोत्तम सो सो बाहर न देवे दिखाई. કે એકવાર તમને જો પારબ્રહ્મ પરમાત્માનું જો મિલન થઈ ગયું, અંગ કિએરી અપરસ મીન્સ બંને એકવાર મિલન થઈ ગયું તો પછી એ મિલન થઈ ગયા પછી આ દુનિયાની અંદર છૂત અછૂત કેવું. और कैसी अपरसाई, अपरसाई मीन्स छूत अछूत કે આ છે આ તે છે. એકવાર મિલન થઈ ગયું પછી બધાની તો આત્મા એક જ છે. આજે સમજ પડી ગઈ આ મિલન થઈ ગયું પછી વાળા સોના તો હજુ આપણે કરી રહ્યા છીએ ને. જાતે જુઓ, આપણે આટલું જાગૃત હોવા છતાં પણ આપણે કરી રહ્યા છીએ. આ બેન આ બેન આ બેન આ બેન આ બેન આ તો અમારા બેન છે, આ તો અમારી બાજુના છે, આ તો છોડો ને બધું છોડો, આપણા છે આપણા છે. परस भयो जाको पुरुषोत्तम सो सो बाहर न देवे दिखाई. હવે કે છે કે ધનીનું જો મિલન થઈ ગયું હોય, ધનીનું મિલન આપણને જો થઈ ગયું, આત્માને જો થઈ ગયું હોય તો એ બહાર ન બતાવે, કોઈને બહાર ન બતાવે. બધી કહેતી ન ફરે, બધાને કહેતી ન ફરે. परस भयो जाको परसोत्तम सो सो बाहर न देवे दिखाई, बाहर न देवे दिखाई. अहनिस आवेश हुड़ा अंग में जैसे मद चढ़्यो श्री महामत, रात दिवस પછી આની અંદર ડૂબી રહી, રાત દિવસ આની અંદર ડૂબી દે અને બીજું કશું ન દેખાય. તું બસ એના વગર ચેન ન પડે. એના વિચારની અંદર ખોયેલી હોય. વ્રજની અંદર શું હતું? આ જ વસ્તુ હતી આપણી પાસે. વ્રજની અંદર આ જ વસ્તુ હતી આપણી પાસે. બસ એના પ્રેમો ને પ્રેમો ન સમજ હતી છતાં પણ એ ન સમજ હતી તોય પણ શ્રી કૃષ્ણને આપણે એક પલ માટે મુકતા ન હતા. હમણે જશે ગાયો ચરાવવા, હમણાં આવશે પાછો,
હમણાં અહીંયા આવશે, અહીંયા જઈશું તો એ મળશે આપણને. એના ને એના માખણ બનાવતા હોય તો હમણાં ક્યારે આવીને મારું માખણ ચોરાવી જાય, ક્યારે ક્યારે મારી મટકી ફોડે. આ જ ભાવની અંદર સમજ નથી હોવા છતાં પણ અહીંયા સમજ છે, છતાં આપણે લેતા નથી. જો તમે થોડો ફેર ડિફરન્સ જો, વ્રજ એ પણ કાલમાયનું બ્રહ્માંડ છે, આ પણ કાલમાયનું બ્રહ્માંડ છે, એ જ બ્રહ્માંડ છે. ત્યાં શુદ્ધ નથી તો આપણે વળગી રહ્યા હતા, અહીંયા શુદ્ધ છે છતાં વળગતા નથી. તફાવત જુઓ તમે. अनिस आवेश कूड़ा अंग में जैसे मद चढ़ो श्री महामत वाको आशा और न उपजे तुष्णा व 101 चित. હવે જો આની અંદર જો હોય એને કોઈ પણ પ્રકારની શું કહે છે, વાકો આસ ઓર ન ઉપજે તૃષ્ણા, કોઈ ઈચ્છા ન રહે એની બાકી. આની અંદર સંસારની અંદર કોઈ ઈચ્છા બાકી ન રહે કે ભાઈ આ કરવું છે, પેલું કરવું છે, આ કરવું છે, કશું જ ન રહે. એ ફક્ત એ રસની અંદર જ ડૂબી રહે, ધનીના રસની અંદર જ. સંસારના જે જીવો આ કરી શકતા હોય તો આપણે કેમ ન કરી શકીએ? પરમધામની બ્રહ્મ સૃષ્ટિ જો તમે મીરા જુઓ, મીરાનું ઉદાહરણ તમે જુઓ, નરસૈયો જુઓ તમે, જેના પાલા પણ અમૃત કર્યા હતા. મોમેરું લઈને આવું પડ્યું હતું. એ તો કઈ ગાવા બેસી ગયા હતા, મારો રે ગિરધર ગોપાલ, બીજો કોઈ નહીં. લગ્ન લાગી કે બેસી ગયા. અહીંયા આગળ ઘરે ખબર નહીં કે ભાઈ હવે જમવા બધા આવશે, બધા જમવા આવશે, આવું પડ્યું. છૂટકો જ નથી. જો સંસારનો જીવ જો આ કરી શકતો, આપણે તો પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે, એમનું કઈ જોઈને તો આપણે શીખો કંઈક. અને એ આની અંદર જો ડૂબી રહેતી હશે, આની અંદર જે હશે, એને સંસારની કોઈ તૃષ્ણા નહીં રહે બાકી. ભાઈ આ કરવું છે, પેલું કરવું છે, પેલું કરવું છે, કોઈ ઈચ્છાઓ બાકી નહીં. ઉત્પન્ન પ્રેમ પાર બ્રહ્મ સંગ, ઉત્પન્ન પ્રેમ પાર બ્રહ્મ સંગ, વાકો સપન હો ગયો સંસાર. જેને પાર બ્રહ્મ સંગ જો અપ્રીત લાગી ગઈ, એને સમજી લેવું કે આ સંસાર છે, આ સંસાર વાકો સપન હો ગયો સંસાર, એક સપનું છે આ સંસાર. એને સમજ પડી ગઈ એમ કે આ સંસાર એક સપનું છે. બસ ધનીના પ્રેમની અંદર હોય પછી આ દુનિયાને જખ મારે, દુનિયાને જે કરવું હોય કરે, એને શું લેવા દેવા. જેમ સંસારની અંદર પત્ની જે છે એ પત્ની પતિ સાથે પતિને વરીને ગઈ, પછી એને બીજી તજી જફા ખરી, શી લેવા દેવા એને બીજી કશી. ધનિયાની જાતે સંભાળે, જે સંભાળવું હોય, જે રીતે રાખવા એ રીતે રાખે. કહીએ છે ખરા, જેવી રીતે રાખે તેવી રીતે રહીએ. રાજસામાં રાજસામાં કરે, જેવી રીતે ધણી રાખે એવી રીતે રહીએ. એ રીતે રહીએ છીએ આપણે, બોલીએ છીએ, કહીએ છીએ, બધું વિચારો. હવે એકવાર એને વરી ગયા, એની અંદર ડૂબી રહ્યો ને શું કરીશું, કોણ ખવડાવશે, કેમ થશે, શું સમજ પડશે, અને જે કંઈક કરાવવું હોય છે કરાવશે. શા માટે આપણે આની અંદર? પણ એની અંદર ડૂબ્યા પછી શું બને છે? શું કે આજે મનનું અસ્તિત્વ જ્યારે પ્રગટ થાય, મનનું અસ્તિત્વ જ્યારે પ્રગટ થાય ત્યારે આ બધી ચિંતાઓ થાય છે. અને એ જે અસ્થિર પ્રજ્ઞા જે કે છે, સમજ પડી ગઈ આપણને, નિશ્ચયાત્મક થઈ ગયું, ભાઈ આ માર્ગ ખોટો છે, આ માર્ગ સાચો છે. પણ એ માર્ગ પર તમે ચાલ્યા ખરા, પણ જ્યારે એ માર્ગ પર ચાલી રહ્યા છો તમે, પણ પછી જ્યારે મનનું અસ્તિત્વ ઊભું થાય ત્યારે બધું યાદ આવે. અને એ યાદ આવે એની ચિંતા કરો તમે. એ અસ્તિત્વ પ્રગટ ન થવું જોઈએ. અસ્થિર પ્રજ્ઞા, એ પ્રજ્ઞા જ્યારે તમારી સ્થિર થશે, એ સ્થિરતા જ્યારે આવી જશે આપણાની અંદર, અને એ સ્થિરતા જ્યારે આવશે અને સદગુરુની મહેર હશે, તો અવશ્ય કોઈ મન મેખ નથી આની અંદર.
આ માર્ગ પર અવશ્ય ચાલો. ઉત્તમ પ્રેમ પાર બ્રહ્મ સંગ. હવે જો આ પ્રેમ ઉત્પન્ન થઈ ગયો, તમે સ્થિર થઈ ગયા, સ્થિર પ્રજ્ઞા બની ગઈ. ઉત્તમ પ્રેમ પાર બ્રહ્મ સંગ. વાકો સપન હો ગયો સંસાર, કોઈ ઈચ્છા બાકી ના રહી. હવે વાકો સપન હો ગયો સંસાર, સપનું તું ગતું રહ્યું. प्रेम बिना सुख पार को नहीं, प्रेम बिना सुख पार को नहीं, जो तुम अनेक करो आचार. गमे એટલા પ્રયત્ન કરી લો, પ્રેમથી જ એ દરવાજા ખુલશે. ધામના દરવાજા પ્રેમથી જ ખુલશે, જ્ઞાનથી નહીં ખુદે કલાપી. અને એટલા માટે કહ્યું છે કે હકીકત અને મારફતની અંદર આ ફેર છે. હકીકત અને મારફતની અંદર આ ફેર છે કે પ્રેમ વિના સુખ પારકો નહીં. જ્ઞાનથી પ્રેમનું સુખ નહીં મળે. એનાથી અવશ્ય નિર્ભર બનશો, વાત સાચી. અવશ્ય નિર્ભર બનશો, એ વાત સાચી. પણ પ્રેમ હશે તો જ એ પારના દરવાજા ખુલશે. લાવો પ્યાર કરો દીદાર, લાવો પ્યાર કરો દીદાર. ઉત્પન્ન પ્રેમ પાર બ્રહ્મ સંગ. જો આપણી અંદર ધની પ્રત્યેનો જો પ્રેમ જાગૃત થયો હોય તો આ સંસારનું સુખ છે, આ સંસાર છે એક સપન લાગશે. અને એ પ્રેમ બિના સુખ પારકો નહીં, જો તુમ અનેક કરો આચાર. બીજા ગમે એટલા પ્રયત્ન કરો, ગમે એટલો આચાર કરો, ગમે એટલા કર્મકાંડ કરી લો, ગમે એટલા નિયમો પાડો કે ભાઈ આ નિયમ આ કરો. ભાઈ પ્રેમની અંદર, પછી પ્રેમની અંદર કોઈ નિયમ ન હોય, કોઈ લિમિટ ન હોય. પછી આ કરો ને પેલું કરવાનું, હું નહીં નથી ને આ નથી ને મારા ન અડાય ને આ થાય ને તે થાય. પ્રેમની અંદર કશું જ નથી હોતું. કર્મકાંડ છોડો. There is no limitation. પ્રેમની કોઈ સીમા નથી હોતી. साचारी साहेब साच सो पाइए, साच को साच है प्यारा. या वैष्णव की गत देखो रे वैष्णवो, श्री महामती इनसे भी न्यारा. એ પાર બ્રહ્મ સાચા છે. અને એ જે પાર બ્રહ્મ સાચા છે તો એ સતના માર્ગથી જ મળશે, અસતના માર્ગે નહીં મળે. કેમ? અને એ માર્ગ પર કોણ ચાલશે? આ સતનો જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ પર કોણ ચાલશે? જે બ્રહ્મ સૃષ્ટિ હશે એ જ ચાલશે. અને એ બ્રહ્મ સૃષ્ટિ છે એ પાર બ્રહ્મને પ્યારી છે. ધનીએ જે બતાવેલો માર્ગ છે એ માર્ગ પર કોણ ચાલશે? જે બ્રહ્મ સૃષ્ટિએ ત્યાગ્યું છે. હવે સુંદર સમજવા પ્રયત્ન કરો. જે બ્રહ્મ સૃષ્ટિએ છોડ્યું છે એ આમ ખલકે અપનાવ્યું છે. એ આમ ખલકે અપનાવેલું છે. સંસારને છોડી દીધો બ્રહ્મ સૃષ્ટિએ. સંસાર આમ ખલકે એને અપનાવી રહી છે. લોક લાજ મર્યાદા આ બધું જ બ્રહ્મ સૃષ્ટિએ છોડી દીધું છે. સંસાર એને અપનાવી રહી છે. સુખ સાહેબી આ બધું બ્રહ્મ સૃષ્ટિએ બધું ત્યાગી દીધું છે કે મને એ દુઃખ આપો જેનાથી મને મારો ધની મળે. એ મને બહુ દુઃખ પ્યારું છે અને સંસાર એનાથી દૂર ભાગે છે અને બ્રહ્મ સૃષ્ટિ સામે કરીને માગે છે. એ કે છે કે જે પારબ્રહ્મના પ્રેમની અંદર એ બ્રહ્મ સૃષ્ટિ હશે એ જ ચાલશે આની પર. કે મહામતી બતાવે છે વૈષ્ણવની આવી રહેણી હોવી જોઈએ. વૈષ્ણવની આવી રહેણી હોવી જોઈએ. या वैष्णव की गत देखो रे वैष्णव, श्री महामती इनसे भी न्यारा.
કેમ કેમ કહ્યું કે પાર બ્રહ્મની મહામત ઇનસે ભી ન્યારા, કે આ ગતિ જે બતાવી છે વૈષ્ણવની જે ગતિ બતાવી છે, જે વૈષ્ણવની જે રહેણી બતાવી છે અને બ્રહ્મ સૃષ્ટિની રહેણી છે એની અંદર તફાવત બતાવ્યો છે. જો પરમધામની કોઈ આત્મા હશે, પરમધામની કોઈ આત્મા હશે તો આ કર્મકાંડની અંદર એ કર્મકાંડથી અલગ હશે. કર્મકાંડ એ કર્મકાંડના માર્ગ પર નહીં ચાલે, કર્મકાંડના માર્ગ પર નહીં ચાલે. એ કયા માર્ગ પર ચાલશે? ફક્ત પ્રેમના માર્ગ પર જશે. ઉત્પન્ન પ્રેમ પાર બ્રહ્મ સંગ, ઉત્પન્ન પ્રેમ પાર બ્રહ્મ સંગ. ધની સાથે એકવાર પ્રેમ થઈ ગયો, પ્રીતમ સાથે એકવાર પ્રેમ થઈ ગયો, ઉત્પન્ન થયો પ્રેમ, તડપ આવી તો આ સંસારની અંદર જે ચાહનાઓ છે બધી જ સમાપ્ત થઈ જશે, સપનું થઈ જશે આ સંસાર. ગૌપચ વધ સમજીને આ સંસારને છોડી દઈશું, પણ ક્યારે? કે એ ઉત્પન્ન થવું જોઈએ ત્યારે. અને એના માટે કહ્યું છે આપણને, એના માટે શું કહ્યું છે? હો મેરી વાસના તુમ ચલો અગમ કે પાર, सूरत एही संभार, तू देख निज घर अपनो, सूरत एही संभार. અને આ સંભાળવાની સુરત આપણે છે. અને આ જે સંભાળવાની જે સુરત બતાવી છે એ જ અજ્ઞાનતા છે, એ જ અંધકાર છે, એનો આપણે જાતે નાશ કરવાનો છે. જાગણી બ્રહ્માંડમાં અંધકાર કયો છે? અડધી જાગણી અને અડધી નિંદ જે બતાવી છે એ નિંદ કઈ છે? એ આ નિંદ છે. આ નિંદને ઉડાડો તમે. આ નિંદ છે એ ધનીજી કેવી રીતે ઉડાડે? આજે નિંદ બતાવી એ નિંદ ધનીજી કેવી રીતે ઉડાડે? આ નિંદ કોને ઉડાડવાની છે? અને પાછળ તેમ છે તો પણ આપણે ધની સાથે અરજ કરીએ છીએ, ધનીજી પાસે આપણે અરજીઓ કરીએ છીએ, પછી એ અરજી ધનીજી સાંભળે ખરા? એ અરજી ધનીજી સાંભળે ખરા? જે આપણા સુભાન છે ત્યો ધનીજી અંદર આવેશ સ્વરૂપે બિરાજમાન હોવા છતાં એમને ઈચ્છા થઈ, માગવાની ઈચ્છા થઈ, માગ્યું એમણે કે જાગણી મારાથી કરાવો. શું થયું તું? જવાબ મળ્યો તો. અહીંયા ધની આપણને આ કહી રહ્યા છે, અરજી શા માટે તું કરે છે? તું આ બધી અરજીઓ શા માટે કરે છે? તું મને સમજાય તો ખરી? તું સમજ તો ખરી? હું તો તારી અંદર બિરાજમાન છું, તારે જે કઈ જોઈએ બધું હું આપી રહ્યો છું. તારે જે કઈ જોઈએ બધું. તુમકો ઇશ્ક ઉપજાવને કરું સો અનેક ઉપાય કરી રહ્યા છે, પણ એ ઉપાયને આપણે અમલમાં નથી મળતા. સુરત એહી સંભાળતા, સુરત એ આપણે સંભાળતા નથી. કેમ? માયાની અંદર ગલી ગયા છે, એ સંભાળતા નથી, એટલે આપણને આની સુધ નથી પડતી અને પાછા અરજીઓ કરીએ છીએ. ધની કહે છે મેં તો મેરા દઈ ચૂકી, હવે કેટલું હું તને આપું? બધું જ આપી દીધું, આખું પરમધામ લાવીને આપી દીધું. ગલી ગલી પરમધામની ગલી ગલી સમજ પડી ગઈ, અષ્ટપહોરની સેવા પણ સમજ પડી ગઈ. શું હવે બાકી રહ્યું? હું કોણ છું એની શુદ્ધ પડી ગઈ, તું કોણ છે એની શુદ્ધ પડી ગઈ. હવે તો અંદરથી ઉપજાય પ્રેમ. ખાલી બસ આની અંદર તું રાચી રહીશ. વિચારો, જાતે વિચારો. એટલે આ પદ પર હકીકતને મારફત જે આપણને કહે છે બ્રહ્મ સૃષ્ટિ હકીકતને મારફત લઈને ચાલશે, તો હકીકતને અહીંયા વિરામ આપો અને મારફત તરફ જવા પ્રયાણ કરો. જો હકીકત લઈને ચાલશો તો પરમધામ નહીં, રંગમોહન નહીં જવાય. એટલે હકીકતને અહીંયા વિરામ આપો અને હકીકતને વિરામ આપી અને મારફત તરફ પ્રયાણ કરો. એટલે કે છે ને કે વાણી વિનવે અનુભવાતું, વાણીને વિરામ આપો અને મારફતે ચાલો અને અનુભવની અંદર લો. જે કે છે બતાવે છે એ માર્ગ પર ચાલો. પ્રકરણ 8 ચોપાઈ 81 આ પ્રકરણ પણ અહીંયા પૂરું થાય છે. આ ચોપાઈને અહીંયા દોડાવીએ.
साचारी साहेब साच सो पाइए, साच को साच है प्यारा, या वैष्णव की गत देखो रे वैष्णवो, श्री महामती इनसे भी न्यारा, श्री महामती इनसे भी न्यारा। बोलो श्री प्राणनाथ प्यारे, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। सर्व सुंदर साथ में कोटि कोटि प्रणाम जी।